રહી છું, જેથી પછી હું મારી જાતે જ પાણી પી શકું. પછી મમ્મીએ મારા માટે રાજગરાનો ખજૂરવાળો શીરો બનાવ્યો. મારો નાસ્તો હજી બાકી હતો. એક બાજુ ફરફર તળવા માટે રાખી હતી, બીજી બાજુ દાળ ઉકળતી હતી અને શાક પણ તૈયાર થઈ રહ્યું હતું. પછી મમ્મીએ ગરમા ગરમ રોટલી પણ બનાવવાની શરૂ કરી. ફ્રેન્ડ્સ, એક વાત કહું, હું કોઈને જરાય ફ્રી થવા જ નથી દેતી. મારા માટે અલગ જમવાનું બને એટલે અલગ વાસણ થાય અને હું તો કપડાં પણ વારંવાર ગંદા કરી નાખું. આ બધું સાફ કરવા માસી બેસી ગયા, એટલામાં નાનું કંઈક નાસ્તો લઈને આવ્યા. ચાલો જોઈએ શું લાવ્યા છે. અરે વાહ, તીખી સેવ અને ફાફડા. આજે જમવામાં ચોળીનું શાક, દાળ ભાત, ફરફર, રોટલી અને ઠંડી ઠંડી છાશ હતી. પછી તો હું વહેલી સૂઈ ગઈ હતી, એટલે બપોરે કોઈને આરામથી સૂવા દેવાની નહોતી. એકલી એકલી આરગોથિયા મરતી હતી અને બધાને ઉઠાડી દીધા. પછી નાની મારી ચોટી બનાવી રહ્યા હતા. મને હાથમાં કંઈક જોઈએ હતું, પણ દાંતીઓ શોધતા શોધતા રિંગ જ હાથમાં આવી ગયું. 3 વાગ્યે મમ્મીએ મારા માટે ટેસ્ટી વેજીટેબલ સૂપ બનાવ્યો. હું સૂઈ ગઈ હતી એટલે બપોરનું જમવાનું બાકી હતું. નાનું નાસ્તો કરતા હતા, મને પણ એ જ ખાવું હતું. હું તો આખો સમય નાસ્તાની ડીશને જ જોયા કરતી હતી. પછી મેં મારું સૂપ પીધું અને થોડો સમય સાયકલમાં મસ્તી કરી. બહુ જ મજા આવી. નાની મારી સાથે રમતા હતા. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. પછી નાની કપડાં સંકેલતા હતા. મને પણ થયું, લાવો હું પણ સંકેલું. પણ હું વિચારતી જ રહી અને ત્યાં સુધીમાં બધા કપડાં સંકેલાઈ ગયા. જોજો ફ્રેન્ડ્સ, પવન આવે એટલે લીંબુડીમાં લીંબુ નીચે ખરતા જતા હોય. અને હા, મને તો થોડી થોડી વારે કપડાં બદલાવા પડે. હમણાં જ બદલાવ્યા અને ફરી ગંદા કરી નાખ્યા. આખો દિવસ મેં ઘણી બધી મસ્તીઓ કરી. મારા પાવડરના ડબ્બા સાથે રમતી હતી. કોઈ લઈ લે તો તરત કજિયો કરી દઉં. મારી વસ્તુ કોઈએ લેવાની જ નહીં. બધા નાસ્તો કરતા હતા અને મને કોઈ આપતું જ નહોતું, એટલે મેં આખો નાસ્તો વેરી નાખ્યો. પછી તો મને રમવા માટે ખાલી વાટકો જ આપી દીધો, પણ હું તો એ લઈને પણ મસ્તી કરતી હતી. થોડા કજિયા કર્યા પછી નાનુમાં બેસવા લાગ્યા. બસ પછી મારી મોજ પડી ગઈ. ચાલો ફ્રેન્ડ્સ, હવે મારા જવાનો સમય થઈ ગયો છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ મસ્તીભરી પળો માટે ફરી મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય.